સરહદી ધાનેરામાં 2 ભેંસોની શરૂઆત કરી આજે 100 ભેંસોનો તબેલો બનાવી વાર્ષિક લાખોની આવક મેળવી સ્વનિર્ભર બનતા પશુપાલકો બન્યો અનેક પશુપાલક માટે ઉદાહરણ સમાન। આમ તો ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે, છતાં લોકો પશુપાલનનો વ્યવસાય કરી લાખોની આવક મેળવી રહ્યા છે। લવારા ગામના ઇન્દ્રસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો 2 જ ભેંસથી શરૂઆત કરીને 2 જ વર્ષમાં 100 જેટલી ભેંસોનો તબેલો બનાવ્યો છે, જેમાંથી દૂધ ડેરીમાં ભરાવીને વાર્ષિક 60 લાખ કરતાં વધુની આવક મેળવી રહ્યા છે। તમામ ભેંસો અંદાજે 1 કરોડની કિંમતની આસપાસ છે। તબેલામાં સીસીટીવી, પંખા, કુલર સાથે ઘાસચારાના આધુનિક મશીન પણ છે, જે અનેક પશુપાલકો જોવા આવી રહ્યા છે। આમ તો લોકો શંકર ગાયોના તબેલા બનાવતા હોય છે, પણ ઇન્દ્રસિંહે ભેંસોનો તબેલો બનાવીને નવો રાહ ચીંધ્યો છે। ધાનેરા ઇન્દ્રસિંહ વાઘેલાના તબેલાની મુલાકાત લેતા અંદાજિત 100 ભેંસો એમને અંદાજિત મંડલીમાં 300થી 350 લીટર દૂધ ભરાવે છે અને મંડલીને પણ સારો એવો નફો થાય છે। દૂધ બધું ભેંસોનું હોવાને કારણે મંડલીને ખૂબ નફાકારક થાય છે અને એસએનએફમાં ફેટમાં પણ મંડલીને વધારો થયો છે। એટલે બધા એવા પશુપાલન આવું કરે તો મંડલીને ખૂબ નફાકારક બને। જેટલી ભેંસો છે, 4 દેશી ગાયો છે। ઇન્દ્રસિંહ વાઘેલાના ખેતરની મુલાકાત લેતા તેમના પાસે એક પણ હાઇબ્રિડ પશુ નથી। તેમને દરેક પશુપાલકોને નવો રાહ ચીંધ્યો છે કે આપણે દેશી ગાય અને સારી ભેંસોથી બહુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ। પ્લસ આમાં પશુના ભાવ પણ સારા મળે છે। દૂધની પણ વાર્ષિક 50થી 60 લાખની આવક થાય છે। ડેરીને પણ સારો એવો નફો થાય છે આ સારું દૂધ હોવાથી। અને પ્લસ ભેંસોના દૂધમાં ફેટની વિશેષ માત્રા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે। પશુપાલકની સાથે ગામની ડેરીમાં દૂધના ફેટની ક્વોલિટીમાં ફરક પડે છે, જે ડેરીને પણ આર્થિક ફાયદો થાય છે। 50% ખર્ચ નીકાળીને 50% નફો થાય છે। આમ નાનકડી શરૂઆત કરી મસમોટો તબેલો બનાવી પશુપાલક પગભર બન્યો છે। લોકો રૂપિયા કમાવવા નોકરી કે વિદેશની શોધમાં હોય છે, ત્યારે પોતાની કોઠાસૂઝ થકી ધાનેરાનો પશુપાલક લાખોની આવક ગામડામાં જ મેળવી રહ્યો છે। ભેંસો મેં પહેલાં તો મારા ઘરે એક જ ભેંસ હતી, પછી મેં લાવવાનું ચાલુ કર્યું, 4-5 ભેંસો લઈ અને પછી એમાં મને ફાયદો દેખાણો અને પછી ભેંસો લાવવાનું ચાલુ કર્યું મેં અને લગભગ 100 ભેંસ મેં કરી હાલ અને લગભગ 70 લાખનું વાર્ષિક દૂધ ભરાવું છું। એમાં 50% મારા ખર્ચો જાય, 50% ઇન્કમ રહે છે, કારણ કે ખેતીમાં કશું મળતું નહોતું તો મેં આ ઉપનાવ્યું છે। એમાં મારે શંકર ગાય એક પણ નથી અને 4 દેશી ગાય છે, બીજી બધી ભેંસો જ છે।